નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બોરેજ ટોલ નાકા પર હવે સ્થાનિકો પાસે પણ ટોલ વસૂલવાનું શરૂઆત કરતા લોકો માટે મુશ્કેલીઓ વધી રહી છે। ખાસ કરીને રોજિંદા આવજા કરતા નોકરિયાત વર્ગ પર આ નિર્ણયનો સીધો પ્રભાવ જોવા મળી રહ્યો છે। નવસારી નજીક બોરેજ ટોલ નાકા પર ટોલ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં જીજે 21 પાર્સિંગ ધરાવતા સ્થાનિક વાહનોને પણ કોઈ રાહત આપવામાં આવી નથી। સ્થાનિક લોકો માટે આ નિર્ણય આશ્ચર્યજનક બન્યો છે। હાલની સ્થિતિ મુજબ લોકલ વાહનોને પણ એક તરફી ₹60 નો ટોલ ચૂકવવો પડે છે, જેના કારણે રોજ ઓફિસ જતા અને પરત આવતા નોકરિયાત વર્ગને દરરોજ આશરે ₹120 ખર્ચવા પડી રહ્યા છે। આ વધારાના ખર્ચના કારણે નોકરિયાત લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે પહેલાથી જ મોંઘવારીનો બોજ છે, ત્યારે આ ટોલ લાગુ થતા તેમની આર્થિક સ્થિતિ પર વધુ ભારણ આવ્યું છે। ઉપરાંત સ્થાનિક લોકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે માસિક અથવા વાર્ષિક પાસ અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી, જેના કારણે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકો સરકાર અને ટોલ સંચાલકો પાસે રાહત અથવા પાસ વ્યવસ્થા શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે પ્રશાસન આ મુદ્દે શું પગલાં લે છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।